નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. શરૂ કરીએ નોનસ્ટોપ નેશન. તો ભારતીય રિઝર્વ બેન્કે વિદેશી વિનિમય અધિનિયમ સાથે જોડાયેલી લેવડદેવડને લઈને એનઈએફટી અને આરટીજીએસ પ્રણાલીઓમાં કેટલાક જરૂરી ફેરફાર કર્યા છે, જે 15 માર્ચથી લાગુ થશે. આરબીઆઈએ કહ્યું કે ગૃહ મંત્રાલયની હાલની આવશ્યકતાઓના સંબંધમાં એવી લેવડદેવડમાં દાનકર્તાઓના નામ, સરનામા, મૂળ દેશ, રકમ, મુદ્રા અને પૈસા મોકલવાના ઉદ્દેશ સહિત તમામ વિવરણની નોંધણી કરાવવી જરૂરી છે. તાજેતરમાં જ ગૃહ મંત્રાલયે ભારતીય સ્ટેટ બેન્કના વિદેશથી પૈસા મોકલનારાઓની દૈનિક આધાર પર રિપોર્ટ આપવા નિર્દેશ કર્યો, જે બાદ આરબીઆઈએ આ પગલું લીધું છે. ગુરુવારના રોજ કોંગ્રેસ પાર્ટીએ નવી દિલ્હીમાં તેના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સંમેલન દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે અને પવન ખેડાએ દાવો કર્યો હતો કે પીએમ મોદી લોકશાહી સાથે રમત રમી રહ્યા છે. તેઓ ચૂંટણી જીતવા માટે ઇઝરાયેલની એજન્સીઓની મદદથી દેશમાં ચૂંટણીઓને પ્રભાવિત કરી રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ઇઝરાયેલી એજન્સીની મદદ લઈ રહ્યા છે. પવન ખેડાએ જણાવ્યું કે દેશની લોકશાહી ખતરામાં છે. તેઓ અન્ય દેશોને મળીને સરકારમાં બેસીને દેશની લોકશાહી સામે ષડયંત્ર કરી રહ્યા છે. कि बीबीसी ने कुछ छाप दिया या कोई फिल्म बना दी तो साहब विदेशी लोग हस्तक्षेप कर रहे हैं. विदेश में जाकर अपनी ही देश की निंदा करने वाले प्रधानमंत्री को तब शर्म नहीं आती जब वो बाहर जाकर अजीब अजीब बातें करते कि शर्म आती थी इस देश में पैदा होते. और उसके बाद देश में सोशल मीडिया पर देश के चुनावों को, देश के लोकतंत्र को प्रभावित करने के लिए आप इजराइल की एजेंसीज को बुला लेते हैं, तब आपको शर्म नहीं आती. तब देश के लोकतंत्र को कोई खतरा नहीं है. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રાષ્ટ્રીય આદિવાસી ઉત્સવ આદિ મહોત્સવનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રીય મંચ પર આદિવાસી સંસ્કૃતિને દર્શાવવાના પ્રયાસરૂપે આદિ મહોત્સવનું આયોજન થયું. કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જેઓ લાંબા સમયથી સંપર્કમાં નથી. આદિવાસીઓની જીવનશૈલીઓ, તેમણે દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત આદિવાસી પરંપરાને તેના વારસા તરીકે અને વૈશ્વિક મંચોમાં ગૌરવ તરીકે રજૂ કરે છે. ભારત દુનિયાને કહે છે કે જો તમારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારનો ઉકેલ જોઈતો હોય તો આદિવાસીઓની જીવન પરંપરાને જુઓ, તમને રસ્તો મળી જશે. को ये बताता है कि क्लाइमेट चेंज, ग्लोबल वार्मिंग ऐसे जो ग्लोबल चैलेंजेस है ना, अगर उसका समाधान आपको चाहिए, आइए मेरे आदिवासी परंपराओं की जीवन शैली देख लीजिए, आपको रास्ता मिल जाएगा. आज जब सस्टेनेबल डेवलपमेंट की बात होती है तो हम गर्व से कह सकते हैं कि दुनिया को हमारे आदिवासी समाज से बहुत कुछ सीखने की जरूरत है. વડાપ્રધાન મોદી ગુરુવારે ગોરખપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં પીએમ મોદીએ ખેલાડીઓને સંબોધન કરતા કહ્યું કે તમે બધાએ ખૂબ જ મહેનત કરી. આ સ્પર્ધામાં કેટલાક ખેલાડીઓ જીત મેળવી હશે તો કેટલાકને હારનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ રમતનું મેદાન હોય કે જીવનનું મેદાન હોય, હાર અને જીત તો નક્કી જ હોય છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા દેશમાં ઘણી છુપાયેલી સંભાવનાઓ છે જે બહાર આવવા આતુર છે. રમતગમતની દુનિયામાં આવી સંભાવનાઓને બહાર લાવવામાં સંસદ ખેલ મહાકુંભની મોટી ભૂમિકા છે. સ્પર્ધાઓથી આગળ વધીને ઘણા ખેલાડીઓ રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે રમવા જશે. गीता में कुछ खिलाड़ियों को जीत मिली होगी, कुछ को हार का सामना करना पड़ा होगा. खेल का मैदान हो या जीवन का मैदान, हार जीत हमेशा लगी रहती है. मैं खिलाड़ियों को यही कहूंगा कि अगर आप यहां तक पहुंचे हैं तो आप हारे नहीं हैं. आपने जीतने के लिए बहुत कुछ सीखा है. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે પીએમ મોદીના અમૃતકાળ પર કટાક્ષ કરતા આરોપ મૂક્યો હતો. વર્તમાન સરકારના મિત્રકાળ દરમિયાન 76% સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને કોઈ ફાયદો થયો નથી. તેમણે ગૌતમ અદાણીનું નામ લીધા વિના પીએમ મોદી સામે આડકતરી રીતે નિશાન સાધતા સવાલ કર્યો કે
મિત્રને દુનિયાનો સૌથી ધનિક બનાવવાનો જાદુ નાના વેપારીઓ પર કેમ નથી ચાલ્યો? રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મિત્ર કાર્ડની કહાનીમાં 76% MSMI ને કોઈ નફો નથી થયો. 72%ની આવક પણ આવતી અટકી ગઈ છે અથવા તો ઘટી ગઈ છે, પછી બંધ થઈ ગઈ છે. 62% લોકો એવા હતા જે માત્ર બજેટથી નિરાશ હતા. અહીં રાહુલે એવો સવાલ કર્યો કે શા માટે નાના વ્યવસાયો પર જાદુ નથી ચલાવતા, જેણે મિત્રને વિશ્વમાં બીજા નંબરનો સૌથી ધનિક બનાવ્યો. કર્ણાટક ભાજપ અધ્યક્ષે ટીપુ સુલતાન મામલે આપેલા નિવેદન બાદ વિવાદ વધુ ગરમાયો. બીજી તરફ કર્ણાટક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટી ટીપુએ સુલતાન મામલે નિવેદન આપતા કહ્યું કે ટીપુ સુલતાનના વિચારો ખોટા છે, તેમને વિચાર ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો છે, તેમનો આ વિચાર ટકી ન જવો જોઈએ તેમ કહેતા વિવાદ ફરી શરૂ થયો છે. का विचार, ये टीपू सुल्तान का विचार है ना, वो गलत विचार है, वो कन्नड़ का विरोधी विचार है. उसके वजह से विचार जिंदा नहीं रहना चाहिए. उनका विचार क्या है? उनका विचार इस्लामिक स्टेट करना उनका विचार है. सभी काफिरों को कत्ल करना टीपू सुल्तान का विचार है. वो जिंदा नहीं रहना चाहिए. जिंदा नहीं रहना है तो अपना संस्कृति बचा नहीं सकता, भारत भी बचा नहीं सकता. કર્ણાટક ભાજપના નેતા નલિન કુમારે ટીપુ સુલતાન સાથે જોડાયેલું નિવેદન આપતા રાજકારણ ગરમાયું. નલિન કુમારે કહ્યું કે ટીપુ સુલતાનના તમામ અનુયાયીઓ નહીં રહેવાનો અધિકાર નથી, તેમનો પીછો કરીને જંગલોમાં મોકલી દેવા જોઈએ. તો બીજી તરફ હસુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. હસુદ્દીન ઓવૈસીએ ભાજપના અધ્યક્ષના નિવેદન મામલે પૂછ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક બીજેપી અધ્યક્ષની વાત સાથે સહમત છે? હિંસા હત્યા નરસંહારની ખુલ્લી ઘોષણા છે. શું કર્ણાટકની ભાજપ સરકાર તેની સામે પગલાં નહીં લે? હસુદ્દીન ઓવૈસીએ તેને નફરતભર્યું નિવેદન ગણાવ્યું. उसने कहा कि हम उनको मिटा देंगे, मार देंगे जो टीपू सुल्तान का नाम ले रहे हैं. मैं टीपू सुल्तान का नाम ले रहा हूं, क्या करोगे तुम? बोलो, मारोगे मुझे? मिटा दोगे मुझे? बोलो कहां पर आऊं कर्नाटक में मारने के लिए? आ जाओ. क्या देश के प्रधानमंत्री उनके प्रदेश के जो बीजेपी के लीडर हैं उनकी जबान से वो सहमत हैं कि टीपू सुल्तान का नाम लेगा हम मिटा देंगे, मार देंगे? अरे भाई, करप्शन का नाम लेना हो, करप्शन को मिटा नहीं पाए आप. 30% की सरकार आपकी है. ये तो ओपन कॉल है वायलेंस के लिए. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને હનુમાનગઢીના મહંત રાજુદાસ વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. સ્વામી પ્રસાદે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. સ્વામીએ કહ્યું કે ભાજપ સરકાર મારી હત્યા કરવા માંગે છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મારી હત્યા માટે સોપારી આપવામાં આવી રહી છે. આ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ પોલીસને પત્ર લખી સુરક્ષાની પણ માંગ કરી. મૌર્યએ રાજુદાસ મહંત પરમહંસ દાસ અને તેમના સાથીઓ પર તલવાર અને કુહાડી વડે હુમલો કરવાનો આરોપ લગાવ્યો. આ લોકોએ અગાઉ મને મારવા માટે 21 લાખની રકમની જાહેરાત પણ કરી હતી. મારી પાછળ ષડયંત્ર હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે, જેથી મને વધારાની સુરક્ષા પૂરી પાડવી જોઈએ, સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. મુસ્લિમ સમાજ વિશે વાત કરતા તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજની વધતી વસ્તી મારા માટે ચિંતાનો વિષય નથી, પરંતુ ઝીણાના માર્ગ પર ચાલનારા કટ્ટરપંથીઓ ખોટું કામ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે આજ સુધી દેશના એક પણ તાજિયા પર હિન્દુએ એક પથ્થર ફેંક્યો નથી. अगर तोरण द्वार भारत में नहीं शिव महोत्सव का बनेगा तो क्या पाकिस्तान और बांग्लादेश में बनेगा? मैं पूछना चाहता हूं देश के उन कट्टरपंथी मुसलमानों से कि मेरे ती यही थी ना कि धर्म के आधार पर हुआ तो पूरा पॉपुलेशन अगर चला गया होता पाकिस्तान, उधर से चले आए होते इधर, तो आज ये दुर्दशा नहीं होता. लेकिन मेरे पूर्वजों से बहुत बड़ी भूल हुई और इसका भूल का खामियाजा क्या अब के नौजवान, अब का बेटी और बेटा भोगेगा? મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ તેમના દાવા પર અડગ છે. તેમણે નવેમ્બર 2019માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર સાથે જે સરકાર બનાવી હતી તેને એનસીપીના વડા શરદ પવારનું સમર્થન હતું. ફડણવીસે પોતાના નિવેદન 100% સાચું ગણાવ્યું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ચાલી રહેલી બાબતો પર હું કંઈ પણ ટિપ્પણી નહીં કરું, પરંતુ આવનારા સમયમાં એના પર ચોક્કસથી બોલીશ. અને હજુ સમય આવ્યો નથી. થોડા સમય પહેલા ફડણવીસે કહ્યું કે શરદ પવારે અજીત પવાર સાથે બનેલી સરકારને પોતાની સંમતિ આપી દીધી હતી અને બધું તેમની જાણકારીથી થયું હતું.
ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભાની બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું. સાંજે 4 વાગ્યા સુધીમાં 81% મતદાન નોંધાયું. 60 બેઠક માટે 259 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા. રાજ્યમાં 3,337 મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું, જેમાંથી 1100 સંવેદનશીલ અને 28 અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, આઈપીએફટી ગઠબંધન, સીપીઆઈ કોંગ્રેસ ગઠબંધન અને ટીપરા મોથા પૂર્વોત્તર રાજ્યોના ભૂતપૂર્વ રાજુ પરિવારના વંશજો દ્વારા રચાયેલા પ્રાદેશિક પક્ષ મેદાનમાં હતું, જ્યારે આવનારી 2 માર્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાજપ સાથે જોડાયેલી કૌસર જહાંને સ્ટેટ હજ કમિટીની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી. તે માટે ગૌતમ ગંભીર અને મોહમ્મદ સાદે કૌસર જહાંને વોટ આપ્યો. દિલ્હીના ઇતિહાસમાં બીજી વખત એવું બન્યું કે સ્ટેટ હજ કમિટીના ચેરમેન પદે મહિલા હોય. કૌસર જહાં પહેલા દિલ્હીના હજ કમિટીના ચેરમેન તાજદાર બાબર રહી હતી. ઉપરાજ્યપાલ વીકે સક્સેના 3 વર્ષ માટે હજ કમિટી બનાવી, જેમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીર, આપના 2 ધારાસભ્ય સામેલ હતા. ઉપરાંત કોંગ્રેસના પાર્ષદ નાઝિયા દાનિશને હજ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. એસબીઆઈ બેંકે તેના ગ્રાહકોને ઝટકો આપ્યો. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક એસબીઆઈએ તેના લોન દરની સીમાંત કિંમતમાં 10 અંકનો વધારો કર્યો, એટલે કે 0.10% વધારી દીધો છે, જેના લીધે હોમ, પર્સનલ, કાર સહિતની તમામ લોન મોંઘી થઈ ગઈ. આરબીઆઈની વેબસાઇટ મુજબ આ નવા દરો 15 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. બેંકે કહ્યું કે એમસીએલઆર દરમાં 7.85%થી 10 બીપીએસ વધારીને 7.95% કરવામાં આવ્યો છે, જ્યારે 1 મહિનાનો એમસીએલઆર રેટ 8.0%થી 10 બીપીએસ વધીને 8.10% કરવામાં આવ્યો છે. બેંક 1 વર્ષની મેચ્યોરિટી પર નવા દર 8.40%થી વધારીને 8.50% કર્યો. 2 વર્ષની મેચ્યોરિટી પર એમસીએલઆર 8.50થી વધારીને 8.60 કરવામાં આવ્યો, જ્યારે 3 વર્ષ માટે વાત કરીએ તો આ દર 8.60%થી વધારીને 8.70% કરી દેવામાં આવ્યો છે. તો ઉત્તરાખંડમાં મેડિકલ સેવામાં નવી ક્રાંતિ થઈ રહી છે. હવે ઋષિકેશ એમ્સથી ટિહરી સુધી દવા ડ્રોનની મદદથી પહોંચાડવામાં આવી રહી છે. ઋષિકેશ એમ્સ દેશભરમાં પ્રથમ એમ્સ બની ગઈ છે જ્યાં ડ્રોન ટેકનોલોજીની શરૂઆત થઈ હોય. ઋષિકેશ એમ્સ ટ્રાયલ તરીકે ગુરુવારે ડ્રોનથી દવા પહોંચાડવાની શરૂઆત કરી હતી. આ મામલે ઋષિકેશ એમ્સના ડિરેક્ટર પ્રોફેસર મીનુ સિંહે કહ્યું કે ડ્રોન ઋષિકેશથી ટિહરી માટે ઉડાન ભરશે અને નવી ટિહરીના બોરાડીમાં પહોંચીને દવાઓની ડિલિવરી કરશે. સાથે ત્યાંથી સેમ્પલ પણ પાછા લઈને આવશે. ઉલ્લેખનીય છે કે આ ડ્રોન ઉત્તરાખંડમાં સ્વાસ્થ્ય સેવાઓમાં નવી ક્રાંતિ લાવશે. આ ડ્રોન 3.5 કિલો વજન ઊંચકી શકે છે. એકવારમાં તે 100 કિલોમીટર સુધી ઉડી શકે છે. અદાણી ગ્રુપે મોટો નિર્ણય કર્યો. અદાણી પાવર ₹7,071 કરોડમાં ડીબી પાવર ખરીદવાની ડીલ પર બ્રેક મારી. અદાણી પાવરે મધ્ય ભારતમાં કોલસા પ્લાન્ટ પ્રોજેક્ટ ખરીદવાની યોજનામાંથી પીછેહટ કરી. અમેરિકી રિસર્ચ ફર્મ હિડનબર્ગના ઘટસ્ફોટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓને મોટો ઝટકો લાગ્યો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો. દરમિયાન અદાણી ગ્રુપે એક મોટો નિર્ણય લીધો છે અને તેમનો નિર્ણય રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કરવા સાથે જોડવામાં આવી રહ્યો છે. અદાણી ગ્રુપે 15 ફેબ્રુઆરી 2023 સુધીમાં ડીબી પાવરના અધિગ્રહણ માટે ટ્રાન્ઝેક્શન પૂરા કરવાના હતા. જો કે આ ટ્રાન્ઝેક્શનની તારીખે વીતી ગઈ. મળતી માહિતી મુજબ અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર અને ડીબી પાવર વચ્ચે પરસ્પર સંમતિ થયા બાદ આ ડીલને આગળ ન વધારવાનો નિર્ણય લેવાયો. ડીબી પાવર છત્તીસગઢમાં 1.2 ગીગાવોટના કોલ પાવર પ્રોજેક્ટનું સંચાલન કરે છે. રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ નિકી મર્ડર કેસથી માત્ર રાષ્ટ્રીય રાજધાની જ નહીં પરંતુ લિવ ઇન રિલેશનશીપના ઉભરતા વલણમાં છોકરીઓની સુરક્ષા પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આફતાબ મર્ડર કેસ હોય કે નિકીનો કેસ, છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં આવા અમાનવીય કિસ્સાઓની મોટી સંખ્યા નોંધાઈ છે, જેણે માતા પિતાને તેમના વાલીપણા પર સવાલો ઉભા કર્યા છે. નેશનલ કમિશનર ફોર વુમનના ચીફ રેખા શર્માએ 16 ફેબ્રુઆરીએ લિવ ઇન રિલેશનશીપમાં છોકરીઓ કેમ સુરક્ષિત નથી તેમણે કહ્યું કે દેશમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લિવ ઇન રિલેશનશીપમાં છોકરીઓ સુરક્ષિત નથી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લિવ ઇન રિલેશન કોન્સેપ્ટ પણ વધી રહ્યો છે.
कि परिवार से लड़कियां साझा नहीं कर सकती कि वो लिव इन में हैं, और दूसरी ओर लड़के और लड़की को प्रेशराइज किया जाता है कि आप किसी पर्टिकुलर इंसान से शादी करो और इससे नहीं कर सकते। और वो जो उनका राइट है, जो हमारे कॉन्स्टिट्यूशन ने राइट दिया है चूज करने का अपना पार्टनर, वो परिवार वाले उसको छीन रहे हैं बच्चों से। और इसी डर से एक बच्ची बता नहीं पाती है परिवार में, और वो उनको पता नहीं है कि वो सुरक्षित है या नहीं है। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો યથાવત છે। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો, તેમજ એક આતંકવાદીને ઠાર માર્યો। કુપવાડા પોલીસના ઇનપુટના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સૌદપોરા ફોરવર્ડ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, જેમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો, તેમજ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પાકિસ્તાનમાં હિન્દુ ધર્મના કેટલાક મંદિરો આવેલા છે। મંદિરોમાંથી એક મંદિર છે કટાસરાજ મંદિર, જેની મુલાકાત અને દર્શન કરવા માટે અટારી વાઘા બોર્ડરથી 100 જેટલા ભારતીય દર્શન કરવા માટે રવાના થયા। साल में 2 बार आयोजित की जाती है, एक बार दिसंबर में और एक बार महाशिवरात्रि में। हमारा ये आवेदन है और निवेदन है पाकिस्तान गवर्नमेंट से कि हमारे हिंदू लोगों के 22 तीर्थ स्थल जो है पाकिस्तान में है, जिसमें हिंगलाज देवी का शक्तिपीठ भी है, और ये यात्राएं एज ऑन सिर्फ साल में 2 बार होती है। हमारा निवेदन है कि ये यात्रा जब चाहे तब यात्रियों का अगर जत्था अगर जा रहा है तो पाकिस्तान गवर्नमेंट को ये हमको परमिशन देनी चाहिए। तो इससे दोनों मुल्कों में आवागमन जो है वो यात्रियों का वो बढ़े से कि हमें वीज़ा की जो डेट है, सैंक्शन है, वो टाइम से मिलनी चाहिए ताकि हमारे यात्रियों को ज़्यादा दिक्कत ना हो। उन्होंने दूर दूर से आना होता है, वो पहुंच नहीं सकते, इसलिए ये हम जो इन्वेस्टिगेट कर रहे हैं, कुछ यात्री हमारे कम हो जाएंगे क्योंकि वो टाइम से पहुंच नहीं सके। શિવપુરના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તા આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે। મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ટૂંક સમયમાં ચિત્તાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે। દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે વાયુસેનાનું વિશેષ વિમાન C-17 ગ્લોબ માસ્ટર દક્ષિણ આફ્રિકા માટે ઉડાન ભરી ચૂક્યું છે। 18 ફેબ્રુઆરીના રોજ ચિત્તાઓને લઈને જતું આ વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ઉતરશે, ત્યારબાદ MI-17 હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે। વેટરનરી ડોક્ટર અને ચિત્તા નિષ્ણાંત ડોક્ટર લોરેલ आज खास વિમાનમાં ચિત્તાઓની સાથે જશે। મહત્વનું છે કે ભારતની ધરતી પર નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી એક સાથે ચિત્તાનો વસવાટ કરવાનો હતો। ચિત્તાની પસંદગીથી લઈને ક્વોરન્ટાઇન કરવા સુધીની તૈયારી નામીબિયાની સાથે દક્ષિણ આફ્રિકામાં પણ તે જ સમયે પૂરી કરી દીધી હતી, પણ દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે MOU સાઇન થઈ શક્યા નહીં। ઇન્દોરની બેટી નામની કંપની પાકના કચરામાંથી મશરૂમની ખેતી શીખવે છે। તેના વેસ્ટ મટીરીયલમાંથી ફ્લાવર પોટ, પેકેજિંગ મટીરીયલ સહિત અનેક ઉત્પાદનો બનાવે છે। મશરૂમની ખાસિયત છે કે પોટેશિયમ, વિટામિન ડી, ફાઇબર, સિલિનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે પ્રતિરોધક ક્ષમતાને સુધારે છે। તો મશરૂમના કેટલાક પ્રકાર ડીએનએને થતા નુકસાનને અટકાવીને કેન્સર સામે રક્ષણ આપે છે। જો કે બટન મશરૂમના ઉત્પાદન માટે હિમાચલ પ્રદેશને મશરૂમની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે। મશરૂમની ખેતીમાં જમીન, બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પાણી વગેરે સાધનોની જરૂરિયાત મર્યાદિત હોય છે। મશરૂમનો પાક લીધા બાદ વધેલા અવશેષોને કેટલીક ફીડ તરીકે, ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર તરીકે અથવા બાયોગેસ ઉત્પાદન માટે વપરાય છે। ગ્રામ્ય કક્ષાએ મહિલાઓ આ ખેતીમાં નવરાશનો સમય ઉપયોગ કરે છે। सॉल्यूशन और मालन्यूट्रिशन दोनों ही प्रॉब्लम्स का सॉल्यूशन मुझे नज़र आया मशरूम्स के अंदर। तो मशरूम ग्रो करने के लिए हमको चाहिए होता है एग्रीकल्चर का वेस्ट, यानी क्रॉप रेसिड्यू, जिसे किसान मैनेज नहीं कर पाते हैं। आफ्टर हार्वेस्टिंग, फसल कटाई होने के बाद उनको पता नहीं है कि इस वेस्ट का क्या करना है, तो उसे जला देते हैं। तो उससे पॉल्यूशन होता है। पराली की एक बहुत बड़ी समस्या है, हम दिल्ली में देख ही रहे हैं, लोग जूझ रहे हैं और स्कूल तक बंद हो रहे हैं पराली की वजह से। तो हमने इसका सॉल्यूशन मशरूम में हमें नज़र आया, इसलिए हमने मशरूम कल्टीवेशन के ऊपर काम कर। ચીન સાથેના તણાવ વચ્ચે ભારત દરેક રીતે LAC સુધી પહોંચવાના રસ્તાને સુગમ કરવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે દરેક ઋતુમાં લદ્દાખ માટેનો રસ્તો સરળ બનાવવા સરકારે હિમાચલ પ્રદેશથી લદ્દાખને જોડતી ટનલને મંજૂરી આપી દીધી। આ ટનલ 4.1 કિલોમીટર લાંબી હશે। 16,500 ફૂટની ઊંચાઈ મનાલી, દાસિયા, પદમ, નિમુ
એક્સિસ પર હથિયારો અને સૈન્યના વાહનો લઈ જવામાં તેનાથી સરળતા રહેશે. આ જગ્યા પાકિસ્તાન અને ચીનની પહોંચથી દૂર છે. અહીં કોઈ પ્રકારના ખતરા વિના જઈ શકાશે. આ ટનલના દ્વાર ફોરવર્ડ એરિયામાં સૈન્યને સરળતાથી મોકલી શકાશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન વડા તરીકે જીતના સૈફ અલ અદલની પસંદગી કરી છે. ગત વર્ષે જુલાઈમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો. તે બાદથી જ આ સંગઠન નવા પ્રમુખ માટે શોધખોળ ચાલી રહી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે. તેનું નામ સૈફ અલ અદલ છે. 1980ના દાયકાથી જ અલ કાયદા સાથે તેને સંબંધ રહ્યો છે. 9 અગિયારના મુંબઈ આતંકી હુમલામાં તેમની ભૂમિકા રહી હતી. આ હુમલામાં સામેલ આતંકીઓ અને હાઇજેકર્સને તેણે જ ટ્રેનિંગ આપી હતી. સૈફ અલ અદલ 62 વર્ષનો છે. તેણે આતંકી સંગઠનની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2002-2003 ઈરાનમાં આશ્રય લઈ રહેલો અને ત્યાં જ તેના કામને અંજામ આપે છે. પાકિસ્તાનમાં ગુરુવારે મિની બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં નાણાં અને મહેસૂલ મંત્રી ઇશાક ડારે મિની બજેટ રજૂ કર્યું, કારણ કે સરકારે 1.1 બિલિયન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ લોનને અનલોક કરવા માટે જરૂરી શરતો મૂકી છે. બેલઆઉટ પ્રોગ્રામના પુનરુત્થાન માટે IMF રાજી કરવાના સામે દોડતી સરકારે ગઈકાલે રાત્રે સામાન્ય વેચાણ વેરામાં રેટ 17%થી વધારીને 18% કર્યો છે અને સિગરેટ પર ફેડરલ એક્સાઇઝ ડ્યુટીને મંજૂરી આપી છે. મિની બજેટ દ્વારા પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની આગેવાની હેઠળની સરકાર વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તા દ્વારા નિર્ધારિત શરતોને પહોંચી વળવા રૂપિયા 170 બિલિયનમાંથી 55 બિલિયન કમાવાનું લક્ષ્ય ધરાવે છે. खाने पीने की अशिया की महंगाई सिर्फ औसतन 2% थी. इन हालात में एक अचानक गैर सियासी तब्दीली इस मुल्क में लाई गई, जिसने एक कामयाब और भरपूर मैंडेट की हामिल हुकूमत को अपाहज करके रख दिया. 2018 के इलेक्शन में एक सिलेक्टेड हुकूमत वजूद में आई. उस सिलेक्टेड हुकूमत की मुआशी नाकामियों पर इतना ही मैं कहना काफी समझूंगा कि मुल्क दुनिया की जो 24वीं मईशत बन चुका था वो 2022 में गिरकर दुनिया